સરહદી કચ્છ જિલ્લામાં સૈન્ય સીમા સુરક્ષા દળ ભારતની સીમાઓનું રખોપું છે, જ્યારે નાગરિક સંરક્ષણ દળ સિવિલિયન વિસ્તારોમાં આપાતકાલીન સ્થિતિમાં જનસામાન્યની સુરક્ષા અને જાગૃતિ માટે કાર્ય કરે છે. મોક ડ્રીલ પૂર્વે નાગરિક સંરક્ષણ દળની મહત્વની બેઠક મળી હતી, જેમાં દેશમાં હાલે જે સ્થિતિ જોવા મળી છે તેવા સમયમાં નાગરિક સંરક્ષણ દળના સભ્યોની જવાબદારી અને ફરજો અંગે માર્ગદર્શન અપાયું હતું. સાથે જ મોક ડ્રીલ દરમિયાન વોલેન્ટિયર્સ દ્વારા શહેરી વિસ્તારોમાં હાજર રહી લોકોને માર્ગદર્શન પૂરું પાડવા સજ્જ બન્યા છે. કચ્છના નાગરિક સંરક્ષણ દળના હેડ અને એડિશનલ કલેક્ટર ધવલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ નાગરિક સંરક્ષણ દળના સ્વયંસેવકો આપાતકાલીન સ્થિતિમાં પોતાની ફરજ બજાવવા સજ્જ બન્યા છે. લાંબા સમય બાદ દેશમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે નાગરિક સંરક્ષણ દળ હરકતમાં આવ્યું છે. સામાન્ય રીતે દર વર્ષે નાગરિક સંરક્ષણ દળ દ્વારા પ્રસંગોપાત શાળાઓ અને અન્ય સંસ્થાઓમાં નાગરિક સુરક્ષાને લગતા જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. ઉલ્લેખનીય છે કે કટોકટી કે આકસ્મિક કુદરતી માનવ સર્જિત આપત્તિ પહેલા, આપત્તિ દરમિયાન અને આપત્તિ પછીના સમય દરમિયાન આંતરિક બચાવ તંત્ર તરીકે નાગરિક સંરક્ષણ દળની સ્થાપના કરવામાં આવી છે. નાગરિક સંરક્ષણ દળ એ નાગરિકો દ્વારા ચલાવવામાં આવતું દળ છે. આ દળમાં સામાન્ય નાગરિકોને સ્વયંસેવક તરીકેની ભરતી કરવામાં આવે છે. નાગરિક સંરક્ષણ દળનો મુખ્ય હેતુ આપત્તિના સમયે લોકોના જાન અને માલ મિલકતને ઓછું નુકસાન થાય તે દિશામાં પ્રયાસો કરવાનો છે. સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને સમાજ રક્ષણથી રાષ્ટ્રનું રક્ષણ એ નાગરિક સંરક્ષણ દળનું સૂત્ર છે.